वर्णानां अर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणिविनायकौ उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभां मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। બધાને જય શ્રી કૃષ્ણ, નમો નમઃ। આપણે આ વ્યાખ્યાન માળામાં પુનઃ પ્રસ્તુત થયા છીએ ત્યારે ઠાકોરજીનો આપણા પર ખૂબ જ અનુગ્રહ છે કે ઠાકોરજીના સાનિધ્યમાં અને વલ્લભ નિધિ કષ્ટવતી આપણે વ્યાખ્યાન માળામાં પુનઃ આપણા જે ટ્રસ્ટીઓ છે જયંતભાઈ, કાળિયા સાહેબ, બીનાબેન ઇત્યાદિ અને બકુલેશભાઈ છે, આ બધાના સહયોગથી આપણે પ્રભુના ગુણગાન ગાવા માટે આપણને આ સમય મળે છે એ બદલ એ બધાનો જ આભાર માનીએ છીએ અને ઠાકોરજીને પણ પુનઃ વંદન કરીએ છીએ કે આપણને ઘડીએ આવો મોકો આપે છે। આજે આપણે હનુમાનજીના ગુણગાન ગાવાના માટે અહીંયા એકઠા થયા છીએ। અંજની પુત્ર પવનસુત નામા, અંજનીના પુત્ર અને પવનસુત એટલે કે હનુમાનજી। હનુમાનજીના વિશે આપણે ઘણું બધું તો જાણતા જ હોઈએ છીએ। હનુમાનજી એક એવા દેવ છે કે જેને કોઈ પણ ન જાણતું હોય એવું ન બને અને જેમનું મંદિર એક પણ ગામમાં ન હોય એવું પણ ન બને। ભારત દેશના જેટલા પણ ગામ છે એ ગામમાં હનુમાનજીનું મંદિર હોય જ। મેં તો ગુજરાતમાં જોયું છે, બહારના ભાગમાં તો એટલી ખબર નથી, પણ ગુજરાતના જેટલા પણ ગામો છે એ બધા જ ગામમાં હનુમાનજીનું મંદિર હોય જ। તો આવા હનુમાનજીના વિશે આપણે સાંભળવાને માટે એકઠા થયા છીએ। હનુમાનજીનું ચરિત્ર તો આમ ખૂબ જ મોટું છે, એને વર્ણવતા હું તો શું સહસ્ત્રપણાવાળા શેષનાગ પણ આવે તો પણ એની મહિમા ગાઈ શકે નહીં, એવું જ ચરિત્ર છે। અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરચોવદ શાખા લેખિની પત્રમુર્વી લિખત્ય દિગ્રહિત્વામ શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપાલમ ન યાતિ। કે સહસ્ત્રપણાવાળા શેષનાગ એ સહસ્ત્રપણાથી લગતા જાય તો પણ એ હનુમાનજીના ચરિત્રનો પાર આવે એવો નથી। પ્રભુએ તો ઘણી બધી લીલાઓ કરી છે, એ બધી લીલાઓને વર્ણવી પણ આપણે શકતા નથી। તો આપણે જે પણ પ્રભુના ગુણગાન ગાઈએ એટલું ઓછું છે। કાલિદાસ તો એમ કહે છે અસૂર્ય પ્રભુ વંશ ગોચાલવા વિષયામતી, કે આ સૂર્ય વંશ ક્યાં અને મારી અલ્પ બુદ્ધિ ક્યાં। એવી જ રીતે આ હનુમાનજી ક્યાં અને મારી આ અલ્પ બુદ્ધિ ક્યાં, કે અલ્પ બુદ્ધિથી એને વર્ણવા મુશ્કેલ છે, તો પણ આપણે એમની લીલાઓનું ગાન કરીએ। હનુમાનજીના જન્મ વિશે આટલા બધા મતાંતર નથી, પણ જે પણ કવિઓ છે, જે પણ ઋષિમુનિઓ છે, તેમણે પોતાની રીતે હનુમાનજીના જન્મનો પ્રસંગ વર્ણવ્યો છે। અંજના માતા છે અને કેસરી। અંજના માતાના વિશે એવું કહેવામાં આવે કે અંજના માતા છે એ બ્રહ્મલોકમાં અપ્સરા હતા। એનું નામ હતું કુંજિક સ્થળા।
સ્મૃતો પુંજિકસ્થલા. એ પુંજિકસ્થલા નામના અપ્સરા હતા અને બ્રહ્મલોકમાં તેઓ રહેતા હતા. બ્રહ્મલોકમાં રહેતા તો એમનાથી કઈ દોષ થઈ પડ્યો કે જે માનુષ યોગ્ય ચેષ્ટાઓ છે એ માનુષ યોગ્ય ચેષ્ટાઓ તેઓ કરી બેઠા. બ્રહ્માજીના ધ્યાનમાં આવવાથી બ્રહ્માજીએ એમને શ્રાપ આપ્યો કે તમે અત્યારે માનુષ યોગ્ય મનુષ્યના જેવી ચેષ્ટાઓ અહીંયા કરી રહ્યા છો, તો જાઓ તમે મનુષ્ય લોકમાં જાઓ અને વાંકરનો અવતાર તમે ધારણ કરી લો. ત્યારે એ પુંજિકસ્થલા એટલે કે અંજના માતાએ ખૂબ જ વિનમ્રસ્વરે કીધું બ્રહ્માજીને કે હું તો એક અપ્સરા છું, નૃત્ય અને ગાન કરવા વાળી છું. તો એ નૃત્ય અને ગાનમાં કંઈક જો શૃંગારિક હાવભાવ હોય તો એને તો આપણે માફ કરવો જોઈએ, કારણ કે હું એક અપ્સરા છું. આવી રીતે ઘણી બધી રીતે બ્રહ્માજીને વિનવા. ત્યારે બ્રહ્માજીએ એમને કીધું કે શ્રાપ આપ્યા પછી એ કંઈ મિથ્યા થવાનો નથી, પણ હા તમે મનુષ્ય લોકમાં જઈને તમારું જે રૂપ છે એ રૂપ એમનું ધારણ કરી રાખશો. તમારે જેવું પણ રૂપ જોઈએ એવું રૂપ તમે બનાવી શકશો. તો એ ત્યાંથી મનુષ્ય લોકમાં આવ્યા. અમને એમનો મનુષ્ય લોકમાં પહેલો જન્મ મહર્ષિ ગૌતમને ત્યાં થયો. ગૌતમને ત્યાં જન્મ થયા પછીના ભાગમાં તેઓ 5 વર્ષ પછી કુંજર નામના જે વાનર હતા તેમના પુત્રી બન્યા અને પોતે શ્રાપ મળ્યો હોવાથી ત્યાં વાનર રૂપ ધારણ કરીને એ કુંજર નામના વાનર રાજને ત્યાં રાજા હતા, એનું નામ કુંજર હતું, એમને ત્યાં રહેવા માંડ્યા. આ બાજુના ભાગમાં મહારાજ કેસરી હતા. એ કેસરી એ ઋષ્યમુખ પર્વત વગેરે છે એમના રાજા હતા. એ પર્વત પ્રદેશના રાજા હતા. જે પર્વત પ્રદેશ કહેવામાં આવે એ સુવર્ણનો પર્વત પ્રદેશ હતો કે આખો પર્વત એ સુવર્ણનો હતો કે જેની સામે લંકાની કંઈ પણ વિશાળ નહોતી એવું એમનું રાજ્ય હતું. તો એવામાં એ પોતે વાનર હોવાના લીધે, વાનર જાતિના હોવાને લીધે તેઓ ચાલતા, એક તો એમનું મહાકાય શરીર, પહેલાના સમયના જે મનુષ્યો જોવો અથવા તો વાનર ઇત્યાદિ જોવો તો એમના શરીર બહુ વિશાળ હતા. મહાભારતકાલીન જે મનુષ્યો હતા એમના શરીર તો ખૂબ જ વિશાળ હતા. મહાભારતમાં ઘણા બધા વર્ણન જોવા મળે અને એ વર્ણન કરતા પણ હાલના સમયમાં પણ પુરાતત્વ વિભાગમાં પણ ઘણા બધા એવા મનુષ્યો મળ્યા છે કે જેમના શરીર અત્યંત વિશાળ હતા. 8 ફૂટ 10 ફૂટ એમના શરીર હતા મોટા. તો આવું એમનાથી તે બહુ જ વિશાળ એવું એમનું શરીર હતું. તો એ ચાલતા ચાલતા ક્યાંક અડી જતા તો પેલા ઋષિમુનિઓની ઝૂંપડી તૂટી જતી, કોઈ ખેતરમાંથી જતા હોય તો ખેતરનો પાક નષ્ટ થઈ જતો હતો. તો આવું બધું થવાને લીધે ઋષિમુનિઓએ વિચાર કર્યો કે મહારાજ કેસરી જો આટલા બધા બળવાન છે અને એના અડવાથી જ આપણી ઝૂંપડીઓ પર્વતો બધું તૂટી જાય છે, તો એમના પુત્ર કેટલા બળવાન થશે. તો એના માટે આપણે અત્યારથી જ કંઈક વિચારવું જોઈએ. તો એક વખત કેસરી એક ગામમાંથી પસાર થતા હતા. તો એવામાં ઋષિમુનિનો આશ્રમ હતો ને એની બાજુમાંથી એ જતા હતા ગામમાં. તો એવામાં એનું શરીર છે એ ઋષિમુનિઓની એ ઝૂંપડીઓને અડી ગયું. એવામાં એ ઋષિમુનિઓની ઝૂંપડી ત્યાં ખરી પડી. આ જોઈને ઋષિમુનિઓને ક્રોધ આવ્યો અને ઋષિમુનિઓએ મહારાજ કેસરીને શ્રાપ આપ્યો કે જાઓ તમને સંતાન થશે
નહીં, તમને પુત્ર ઉત્પન્ન થશે નહીં. આ બાજુના ભાગમાં માતા છે અંજની, એ માતા અંજનીના લગ્ન એ કેસરીના સાથે થયા. માતા અંજની એ વાનર રૂપમાં હોવાથી એમના લગ્ન રાજા કેસરીની સાથે થયા. હવે રાજા કેસરીના સાથે લગ્ન થવાથી અને પોતાને સંતાન ન થવાથી એમને થોડો મનમાં રંજ રહેતો હતો. તો એ માટે માતા છે એ પર્વત પર જઈને તપ કરવા માંડ્યા. અંજની માતા છે એ પર્વત પર તપ કરતા હતા કે પોતાને પુત્ર ઉત્પન્ન થાય. શિવજીનું તપ કરતા હતા કે હે શિવ, મને પુત્રની પ્રાપ્તિ કરાવો. આપણે બધા વિચારીએ છીએ કે શંકર સુવર્ણ પણ કહેવામાં આવે છે, કેસરી નંદન પણ કહેવામાં આવે છે અને પવન પુત્ર પણ કહેવામાં આવે છે. તો આવું કેમ? કેસરી નંદન, શંકર સુવર્ણ અને પવન પુત્ર. તો આપણે વાત તો સાંભળી કે ભાઈ કેસરી અને માં અંજનાના પુત્ર હતા, માટે કેસરી નંદન. હવે આગળના ભાગમાં માં અંજના હતા એ તપ કરતા હતા શિવજી. તો એનું તપ ખૂબ જ વધી ગયું અને આ બાજુના ભાગમાં એક વખત ભગવાન વિષ્ણુએ 24 અવતારોને ધારણ કર્યા હતા. કેટલા? 24 અવતારો. તો એવામાં શિવજીને ઈચ્છા થઈ કે મોહિની, ભગવાનનું જે મોહિની સ્વરૂપ છે એ મોહિની સ્વરૂપને જોવાની, કે મારે મોહિની સ્વરૂપના તમારા દર્શન કરવા છે. તો ગયા વિષ્ણુ ભગવાનની પાસે. શિવજી ગયા વિષ્ણુ ભગવાનની પાસે અને વિષ્ણુ ભગવાનને જઈને કીધું કે મને આપના મોહિની સ્વરૂપના દર્શન કરાવો. ભગવાન વિષ્ણુએ કીધું કે મોહિની સ્વરૂપ છે એ દેવતાઓ અને રાક્ષસોને મોહ પમાડવાને માટે મેં ધારણ કરેલું હતું. એ માનુષિક ચેષ્ટા હતી, માટે આપને એ રૂપ જોવું યોગ્ય નથી. એ મોહ પમાડનારું એ રૂપ તમારે જોવું યોગ્ય નથી. તો પણ શિવજી માન્યા નહીં અને શિવજીએ કીધું કે નહીં, મને એ રૂપના દર્શન, મેં બધા જ રૂપના, તમારા બધા જે પણ સ્વરૂપો છે એ બધા સ્વરૂપના મેં દર્શન કર્યા છે, પણ આ મોહિની સ્વરૂપના મેં દર્શન કર્યા નથી. એટલે મને મોહિની રૂપના દર્શન કરાવો. શિવજી કે કોઈ વાંધો નહીં, તમારી જો ઈચ્છા હોય તો દર્શન કરાવો. શિવજી કૈલાસમાં બેઠા છે. આ બાજુમાં ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું છે. મંદ મંદ એવો શીતળ પવન વાઈ રહ્યો છે. સુંદર એવા પુષ્પો ખીલી રહ્યા છે અનેક જાતના. અને મોહિની સ્વરૂપ ભગવાન વિષ્ણુ ત્યાંથી ચાલતા ચાલતા પુષ્પની ગેંદ બનાવી છે અને પુષ્પની ગેંદને પગથી આગળ ઠેલવતા ઠેલવતા તેઓ આવી રહ્યા છે. અને જાણે કે સ્વર્ગની કોઈ અપ્સરા હોય, એ અપ્સરાથી પણ અધિક મનોહર એવું ભગવાનનું સ્વરૂપ હતું. ભગવાનના આવા દિવ્ય એવા મોહિની સ્વરૂપને જોઈને અત્યાર સુધી દેવતાઓ તો બધા એનાથી મોહિત થયા, રાક્ષસો પણ મોહિત થયા, પણ શિવજી એના સ્વરૂપને જોઈને મોહિત થઈ ગયા. પોતાના ડાબા ભાગમાં માં પાર્વતી બેઠા છે. બંને પુત્ર ગણેશ અને કાર્તિકેય પણ બાજુમાં બેઠા છે. આ બધાને જ વિસરીને તેઓ મોહિનીની પાછળ દોડી પડ્યા. મોહિની આગળ ચાલતા ભાગતા જાય, શૃંગારિક ચેષ્ટાઓ કરતા જાય અને શિવજી પાછળ દોડતા જાય. એવામાં શિવજીનું જે અમોઘ તેજ છે એ તેજ પડ્યું અને એ તેજને ભગવાન વરુણે એક પાત્રમાં ધારણ કર્યું. ઋષિ મુનિઓએ ધારણ કર્યું. એ તેજને ઋષિ મુનિઓએ
એ તેજને ધારણ કર્યું. ઋષિ મુનિઓએ ભગવાન વરુણને બોલાવી અને કીધું, જો આ તેજ પૃથ્વી પર પડશે તો પૃથ્વીનો નાશ થશે, માટે આપ આ તેજનો કઈ ઉપાય કરો. તો વરુણ દેવને યાદ આવ્યું કે માં અંજના છે એ તપ કરી રહ્યા છે પુત્ર પ્રાપ્તિના માટે, અને ઉપરથી શ્રાપ પણ છે એમને આપવામાં આવ્યો, તો એ માટે ત્યાં પધરાવવું જોઈએ. તો વરુણ ભગવાને એ ભગવાન શિવના દિવ્ય તેજને જો પવનના વડે, પવન દેવે પોતાની પવન ગતિના વડે જમણા કાનથી અંજના માતાના ઉદરમાં પધરાવ્યું છે. પવન દેવે દિવ્ય તેજને જમણા કાનથી એ અંજના માતાના ઉદરમાં પધરાવ્યું. અંજના માતાને ભાસ થયો કે કોઈ એમને સ્પર્શી રહ્યું છે. જ્યાં એ શ્રાપ દેવા ગયા એવામાં વરુણ ભગવાન આવ્યા અને એવામાં પવન દેવ આવ્યા અને પવન દેવે નમસ્કાર કરીને કહ્યું કે તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી જે તપ કરી રહ્યા છો એમનું આ ફળ છે. એટલે ખૂબ પ્રકારે વિનંતી કરી અને પવનદેવ છે ત્યાંથી અદ્રશ્ય થયા. તો આવી રીતે એ શિવજીનું દિવ્ય તેજ ધારણ કર્યું અને એ તેજના વડે ગર્ભિત કરીને એ અંજના માતાને અને કેસરીને ત્યાં હનુમાનજીનો જન્મ થયો. તો એ માટે શિવજીના તેજને ધારણ કર્યું, શિવજીના તેજથી હનુમાનજી થયા માટે એને શંકર સુવન પણ કહેવામાં આવે છે. શેના માટે? એ માટે શંકર સુવન. અને પવન દેવે સહાય કરી એ માટે પવન પુત્ર પણ કહેવામાં આવે છે. તો આવી રીતે હનુમાનજીનો જન્મ થયો. હનુમાનજીના જન્મ થયાના થોડા સમય પછી આપણે આ કથાને તો જાણીએ છીએ કે લીલ્યોદાહી મધુર ફળ જાણો, કે સહસ્ત્ર યોજન અહીંથી સૂર્ય છે, સૂર્ય કેટલો છે? સહસ્ત્ર યોજન જેટલો છે. તો આ સહસ્ત્ર યોજન જેટલા આઘા સૂર્યને જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે આ કોઈ ફળ છે. એવું જાણીને તેમણે સૂર્યને દર્શન કર્યું. 1000 યોજન સુધી તેઓ છલાંગ મારીને ગયા અને સૂર્યને ગળી ગયા. આ પ્રસંગ મોટા ભાગે રામાયણમાં પણ છે, વાલ્મીકી રામાયણમાં પણ છે અને મોટા ભાગે બધામાં જોવા મળે છે. તો હનુમાનજીએ સૂર્યનું દર્શન કર્યું, સૂર્યને ગળી ગયા. તો એવામાં બધા દેવતાઓ છે એ બધા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. ઇન્દ્રએ પોતાનું જે અમોઘ એવું જે વજ્ર છે એ વજ્રનો પ્રહાર કર્યો અને એ વજ્રના પ્રહાર કરવાથી હનુમાનજીના આ ગરદન ઉપર આવ્યું. હનુમાનજીના ગરદન ઉપર આવ્યું અને હનુમાનજી છે એ ત્યાંથી ઉપરથી આકાશમાંથી નીચે પડ્યા. ત્યાર પછીના ભાગમાં પવન પુત્ર હોવાને કારણે પવનજી એમને લઈને ગયા અને એમને જ્યાં પણ પવન જ્યાંથી બહાર ન નીકળી શકે એવી એક ગુફામાં તેમને રાખી દીધા. માણસના શ્વાસ થંભવા માંડ્યા, પશુ પક્ષીઓના શ્વાસ થંભવા માંડ્યા. ત્યારે બધા દેવતાઓએ ખૂબ વિનંતી કરી અને એમને બોલાવ્યા અને હનુમાનજીને પાછા પુનર્જીવિત કર્યા અને આશીર્વાદ આપ્યા. ઇન્દ્રએ કહ્યું, મકરો સૃષ્ટવજ્રેણ હનુરસ્ય તાતઃ નામ્ના વૈ કપિશાર્દૂલો ભવિષ્યતિ હનુમાન ઇતિ. શું કીધું ઇન્દ્રએ? મકરો સૃષ્ટવજ્રેણ, મારા હાથમાંથી એ વજ્રનો પ્રહાર થવાથી હનુરસ્ય તાતઃ, આની ગરદન તૂટી ગઈ. આ બાળકની મારા દ્વારા ફેંકવામાં આવેલા વજ્રના વડે આ બાળકની ગરદન તૂટી ગઈ છે. માટે આ બાળક છે એ આગળ જતા ભવિષ્યથી હનુમાન ઇતિ,
આ વાનર શ્રેષ્ઠ હતા તો વાનર એવું જ કહેવામાં આવતો હતો, પણ હવે પછી એનું નામ છે શું થશે? હનુમાન ઇતિ. હનુ એટલે કે ગરદન. હનુનો અર્થ શું થાય? ગરદન. એમની ગરદન તૂટી ગઈ, માટે હવે પછીના ભાગમાં એ હનુમાન નામે પ્રસિદ્ધ થશે. ભવિષ્યતિ હનુમાન ઇતિ આવું કહ્યું. આગળ એમણે ખૂબ જ અધ્યયન કર્યું છે. કોની પાસેથી? સૂર્ય પાસેથી. ભગવાન સૂર્યનારાયણની પાસેથી એમણે વેદાભ્યાસ કર્યો છે. અમુક ઉંમર થઈ પછી એમણે પિતાને કીધું કે મારે પણ ભણવું છે, મારે અધ્યયન કરવું છે. તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ કોણ? તો કેસરીએ કીધું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ હોય તો એ છે સૂર્યનારાયણ. તો સૂર્યની પાસે પાસે એમને ગયા તો સૂર્ય તો પેલા ડરી ગયા કે પેલાની જે ક્લાસમાં દર્શન કરી લેશે તો વિનંતી કરીને કીધું કે મને આપ અભ્યાસ કરાવો. સૂર્યએ કીધું કે મારી ગતિ જે એ અસીમિત છે, એ સીમિત છે નહીં. હું એક જગ્યાએ ઊભો રહેવા વાળો નથી, તો તું મારી સાથે કેમ અભ્યાસ કરીશ? ત્યારે હનુમાનજીએ એમને પ્રાર્થના કરી કે આપ મને અભ્યાસ કરાવો. આપની જેટલી ગતિ છે એટલી ગતિથી હું ઉલટો ફરીશ. સૂર્યનારાયણ છે સીધા જાય છે અને હનુમાનજી છે એ આટલી જ ગતિથી એ ઉલટા પરિક્રમા કરી રહ્યા છે. અને એવી જ રીતે હનુમાનજીએ સૂર્યની પાસેથી વેદાભ્યાસ કર્યો છે. 4 વેદના એ સ્વામી બન્યા છે. આવી રીતે અને બધા દેવતાઓએ તો એમને વરદાન આપ્યા છે. વરુણ દેવે એમને વરદાન આપ્યું કે મારો વરુણનો પાસ તમને કંઈ પણ કરી શકશે નહીં, અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર મનુષ્ય છે ત્યાં સુધી તમારું આયુષ્ય રહેશે. વરુણ દેવે આવું કીધું. ત્યાર પછીના ભાગમાં પવન દેવે પણ કીધું કે તમારી ખ્યાતિ 7 ખંડમાં થશે. ઇન્દ્રએ આશીર્વાદ આપ્યા કે મારું વજ્ર તો શું, તમને બીજું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર છે એ કોઈ દિવસ કંઈ તમને ઘાત કરી શકશે નહીં. શિવજીએ પણ વરદાન આપ્યું. આવી રીતે બધા જ દેવતાઓના વરદાન તો એમને આપેલા જ હતા. તો એમની અગણિત એવી શક્તિ અને અગણિત એવું એમનું જ્ઞાન હતું. જ્ઞાનના તેઓ સ્વામી છે. તો આવી રીતે બહુ જ્ઞાન મળી જવાથી, બહુ શક્તિ મળી જાય માણસને, એટલે માણસમાં અભિમાન આવી જાય. માણસને જ્યારે છે ને શક્તિ મળે, માણસને 3 વસ્તુ મળે ને, એટલે 3 વસ્તુ વધારે જો થઈ જાય માણસ પાસે, એટલે માણસની પાસે અભિમાન આવવા માંડે. એક તો શક્તિ, બીજું જ્ઞાન અને ત્રીજું ધન. શક્તિ વધે ને તો એ શક્તિશાળી માણસ એને પોતાની શક્તિનો અભિમાન આવવા જ માંડે. એવી જ રીતે જ્ઞાન વધે, બહુ જ્ઞાની માણસ હોય તો એને જ્ઞાનનું અભિમાન આવી કે મારા જેવું જ્ઞાની બીજો કોઈ છે નહીં. અને ત્રીજું ધન, જેમ જેમ ધન વધતું જાય તો એમ ધનનું પણ અભિમાન આવે. તો હનુમાનજીને પણ અભિમાન આવ્યું બુદ્ધિબળનું કે મારા જેવું કોઈ શક્તિશાળી છે ઇત્યાદિ બધું. તો એવો પણ હનુમાનજી પણ વાનર ચેષ્ટાઓ કરવા માંડ્યા. પોતે હજી બાળક છે, તો તેઓ વાનર ચેષ્ટાઓ કરવા માંડ્યા. પેલા ઋષિમુનિઓ હોય એને બધાને હેરાન કરવા માંડ્યા, એમની ઝૂંપડીઓ તોડી નાખવા માંડ્યા, આવું બધું કરવા માંડ્યા. તો એટલે ઋષિમુનિઓએ એમને શ્રાપ આપ્યો કે જાઓ, તમે તમારું જ્ઞાન અને બળ બંને ભૂલી જશો. શું કીધું? તમે જ્ઞાન અને બળ બંને ભૂલી જશો. જ્યારે તમને કોઈ યાદ અપાવશે ત્યારે તમને બુદ્ધિ બળનું જ્ઞાન થશે, ત્યાં સુધી તમને એ જ્ઞાન થશે નહીં. અને આવી રીતે શ્રાપ મળવાથી હનુમાનજી છે અને એ બુદ્ધિ અને બળને વિસરી ગયા. બુદ્ધિ અને બળને તેઓ ભૂલી ગયા. ત્યાર પછીના ભાગમાં હનુમાનજી પોતાના પિતાજીના કહેવાથી તેઓ સુખદેવની પાસે ગયા
અને સુગ્રીવની પાસે જઈને તેઓ સુગ્રીવની સાથે રહેવા માંડ્યા. સુગ્રીવના તેઓ મંત્રી હતા. સુગ્રીવના રાજ્યમાં તેઓ મંત્રી હતા. કારણ કે બુદ્ધિબળ ભલે જ થયું પણ તો પણ માણસની મેધા શક્તિ હોય એનાથી માણસ બધું કરી શકે. તેઓ સુગ્રીવના રાજ્યમાં મંત્રી થઈ ગયા. તો આ બાજુના ભાગમાં ભગવાન રામ છે. ભગવાન રામ સીતાજીનો વિરહ થવાથી, સીતાજીનું હરણ થવાથી, સીતાજીને શોધતા શોધતા એ ઋષિનું પર્વતની પાસે આવ્યા. પોતાના હાથમાં ધનુષ્ય બાણ છે અને આવા આવેલા બંને પુરુષોને જોઈને સુગ્રીવ ઇત્યાદિ બીજાએ વિચાર્યું કે નક્કી આ કોઈ દુશ્મન હશે, તો પહેલા એમને જઈને મળી લેવું જોઈએ. તો એ માટે યોગ્ય કોણ છે, સૌથી બુદ્ધિશાળી કોણ? તો કે હનુમાનજી. તો હનુમાનજીને મોકલ્યા કે જાઓ તમે એ બંને કોણ છે એ બંનેને લઈને મારી પાસે આવો. તો એમનો તો કોઈની પાસે જવાય નહીં, પોતાનો પરિચય સામેથી દેવાય નહીં અને કોઈનો પરિચય સામેથી લઈ પણ ના દેવાય. કોઈને અચાનક મળીએ તો અચાનક મળીને એમ ન કહી દે કે તમે કોણ છો, અથવા એમ ન કહી દે કે હું કોણ છું, હું આ ભાઈ છું. શક્ય વાતચીત થાય પછી કહી શકાય, પરિચય થોડો ઘણો થયા પછી પોતાનું નામ આપી શકાય. તો હનુમાનજી છે બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. હનુમાનજીએ બે થી 3 વખત બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. એક તો જ્યારે લંકામાં જાય છે તો લંકામાં જઈને તેઓ વિભીષણને ત્યાં જાય છે. લંકામાં ફરતા ફરતા તેઓ વિભીષણને ત્યાં જાય છે. પહેલા રાવણને ત્યાં જાય છે તો રાવણ સૂતો હોય છે. તો ફરતા ફરતા તેઓ વિભીષણને ત્યાં જાય છે કે રામાયુધ અંકિત ગ્રહ શોભા પરનીને જાય નવ તુલસી કા વૃંદત દેખી હર્ષ કપિરાઈ. કે રામાયુધ અંકિત ગ્રહ શોભા પરનીને જાય. આ લંકાના અંદર આવું ઘર કોનું હશે કે જ્યાં રામાયુધ અંકિત, રામનું નામ લખેલું છે બહારના ભાગમાં. રામાયુધ અંકિત ગ્રહ શોભા પરનીને જાય. કે આ અદ્ભુત એવું જેમનું ઘર છે. નવ તુલસી કા વૃંદત કે જેમના ઘરની બહાર તુલસી માના અનેક એવા છોડ રોપેલા છે. આ બધું જોઈને હનુમાનજીને આનંદ આવે છે કે આવું ઘર કોનું હશે. તો હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ત્યારે ધારણ કરે છે. તો અત્યારે પણ રામને મળવા જતી વખતે તેઓ બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એ બંને ભાઈઓને મળે છે. બંને ભાઈઓને મળીને પોતે રામના સેવક છે એવી ઓળખાણ આપે છે અને આ રાજ્યના અંદર સુગ્રીવના રાજ્યમાં રહે છે તેઓ અને રામના તેઓ ભક્ત છે. ભગવાન પછી પોતે ઓળખાણ આપે છે કે અમે દશરથ નંદન અમારા ભાઈ લક્ષ્મણજી છે અને હું રામ પત્ની વિયોગથી અમે ફરી રહ્યા છે, પત્નીને શોધી રહ્યા છે. તો હનુમાનજી તો એમને પગે પડી જાય છે કે અનેક જન્મો લીધા પછીના ભાગમાં મને આપના દર્શન થયા કે આપના સિવાય મારે બીજું કંઈ પણ જોતું નથી. ભગવાનની ખૂબ જ તેઓ સ્તુતિ કરે છે અને ભગવાન રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડીને તેઓ ઋષિમુખ પર્વતના ઉપર જ્યાં સુગ્રીવ રહેતા હતા એની પાસે લઈ જાય અને આગળના ભાગમાં રામ છે વાલીનો વધ કરી ત્યાં. તો હનુમાનજી છે એને હનુમાનજી અગણિત એવી જ્ઞાન અને અગણિત એવા શક્તિના માલિક છે. આગળ હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવાનો પ્રસંગ આવે છે, પહેલા તો સુગ્રીવ છે એ સુગ્રીવ આશ્વાસન આપે છે અને પોતે રામ ભગવાનને કહે છે કે તમે મારી સહાયતા કરો. રામ ભગવાનની સહાયતા વાલીને મારવામાં કરે છે. પછીના ભાગમાં રામ ભગવાન ત્યાં રહે છે. એવામાં લક્ષ્મણજીને એમ થાય છે કે સુગ્રીવ છે પોતાનો કરેલો વાદો ભૂલી ગયો છે. ભગવાન રામને કહે છે તો રામ
સુગ્રીવને બોલાવીને કહે છે કે તમે આપેલું વચન છે એને પૂર્ણ કેમ કરતા નથી હવે? કે સીતાજીની શોધ કરવાને માટે તમે વચન આપ્યું તેને પૂર્ણ કેમ કરતા નથી? તો સુગ્રીવ એ વચનને પૂર્ણ કરવાને માટે તૈયાર થાય. શોધતા શોધતા જટાયુનો પ્રસંગ આવે. ત્યાંથી ભાળ મળે છે કે દશાનંદ રાવણ એમનો હરણ કરી ગયો છે. બધી ભાળ મળી ગયા પછી પણ હવે આગળના ભાગમાં સમુદ્ર આવ્યો તો સમુદ્રને ઉલ્લંઘન કરીને કોણ જાય? સમુદ્રથી પેલે પાર જ્યાં લંકા છે ત્યાં જાય કોણ? મેન પ્રસંગ આવ્યો. જો જ્યાં જ્યાં પણ રામને મુશ્કેલી પડી છે, ભગવાનને મુશ્કેલી પડી છે, ત્યારે ભક્ત જ એમને કામ આવ્યો છે. રામને જ્યારે પણ મુશ્કેલીઓ પડી ત્યારે હનુમાનજી ત્યાં આવીને ઉભા રહ્યા છે અને એમની બધી મુશ્કેલીઓ એમણે દૂર કરી છે. હનુમાનજી રામના કેવા ભક્ત છે? તો કે અમરીશના જેવા. આપણે પુષ્ટિ માર્ગના અંદર સૌથી મોટા ભક્ત કોઈ આપણે માનતા હોય તો અમરીશને માનીએ છીએ. શું કામ? કે અમરીશ રાજાનું જીવન છે અથવા તો એમની સર્વસ્વ છે એ પ્રભુને સમર્પણ છે. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરે મંદિર માર્જનાદિષુ સ્તુતિં ચકારાસ્તુત સત્કથોદય. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયો કે જેમનું મન છે, અમરીશ રાજાના વિશે કીધું કે જેમનું મન કૃષ્ણ પદારવિંદયો હંમેશા કૃષ્ણના ચરણ કમળમાં રહે છે. જેમનું મન છે હંમેશા કૃષ્ણના ચરણ કમળમાં રહે છે. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને અને જેમની વાણી છે એ સતત ને સતત ભગવાનની લીલાઓનું વર્ણન કરવામાં જ રહે છે. વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરે મંદિર માર્જનાદિષુ કે જેમના હાથ છે એ સતત ને સતત ભગવાનના મંદિરનું માર્જન કરવામાં, ભગવાનના મંદિરની બુહારી કરવામાં જેમના હાથ સતત રહે છે. અને સ્તુતિમ ચકારા સ્તુત સત્કથોદય અને એમનું જે મન છે એ મન હંમેશા ભગવાનમાં જ રહે છે. તો એવી જ રીતે મર્યાદા માર્ગમાં કોઈ શ્રેષ્ઠ ભક્ત હોય તો હનુમાનજી છે કે હનુમાનજીનું જીવન પણ સર્વસમર્પિત છે. ભગવાન રામ ઉઠે એ પહેલા ઉઠી જવું, ભગવાનની બધી જ રીતે સેવા કરવી, ભગવાનને જ્યારે મુશ્કેલી હોય એ મુશ્કેલી દૂર કરવી, બધી જ રીતે. આગળના ભાગમાં અહિરાવણનો પ્રસંગ આવે છે કે અહિરાવણ હતો એ અહિરાવણ રામને અને લક્ષ્મણને બંદી બનાવીને ત્યાંથી ગુફામાં ચાલ્યો ગયો, પાતાળમાં ચાલ્યો ગયો. હવે એમને લાવવો કેવી રીતે? કોઈને ખબર પડે નહીં. ત્યારે હનુમાનજી ત્યાં આવ્યા અને હનુમાનજી એ ગુફા વાટે પાતાળમાં ગયા અને પાતાળમાં જઈને હનુમાનજી ત્યાં મકરધ્વજની સાથે, મકરધ્વજનો પ્રસંગ આપણે આગળ લઈશું, મકરધ્વજની સાથે યુદ્ધ કરે છે. ત્યારે મકરધ્વજને યુદ્ધ કરતા કરતા હરાવીને એને કે મકરધ્વજને હરાવી દે છે અને પૂછે છે કે આ રામ અને લક્ષ્મણ છે ત્યાં મૂર્છિત છે હજી, અને બંદીખાનું એવું છે કે જે બંદીખાનામાં અહિરાવણે માયા વડે એમને બંદી કરેલા છે. અહિરાવણ કોણ? રાવણ છે, રાવણના મામા. અહિરાવણ એટલે રાવણના મામા. તો અહિરાવણે એમને બંદી કરેલા છે. તો અહિરાવણને માર્યા પછી એમને પુનઃ પાછા લાવી શકાય. તો પાછા મકરધ્વજને કહે છે કે એને મારી કેવી રીતે શકાય અહિરાવણને? તો કહે છે કે ત્યાં 5 દીવા કરેલા છે. એ 5 દીવાને એક સાથે ઓલવી દે. અલગ અલગ 5 દીવા કરેલા છે. એ 5 દીવાને એક સાથે જો ઓલવી દે એવો વ્યક્તિ જેમને મારી શકે. હનુમાનજી છે એ હનુમાનજીએ પંચમુખી બન્યા છે, 5 મુખ બન્યા છે. હનુમાનજીને તમે 5 મુખ જોયા છે ને? તો એ પંચમુખી 5 મુખ હનુમાનજી પંચમુખી બન્યા અને 5 મુખથી એ અલગ અલગ 5 દિશાઓમાં રહેલા દીપકને તેઓ ઓલવી દે છે અને ત્યાં અહિરાવણને મારે છે.
જડીબુટ્ટી લાવતી વખતે પણ હનુમાનજીએ સહાયતા કરી. લક્ષ્મણજી મૂર્છિત પડ્યા છે, તો એ મૂર્છિત લક્ષ્મણજી પેલા સુષ્યંત વૈદ્યને લાવે છે લંકામાંથી. હનુમાનજી પેલા તો જાય છે કે સૌથી સારામાં સારો વૈદ્ય અત્યારે કયો કે રાવણની પાસે. સૌથી સારામાં સારો વૈદ્ય રાવણની પાસે છે. તો રાવણના રાજમાંથી પુનઃ પાછા કે સુષ્યંત વૈદ્ય ઉઠાવી લાવે, પૂછે છે કે જડીબુટ્ટી ત્યાંથી પાછી લાવવી પડશે. તો જડીબુટ્ટી લાવીને પુનઃ પાછા લક્ષ્મણને ઉગાડે છે. તો આવી રીતે હરેક વખતે જ્યારે પણ ભગવાનને ભય પડ્યો છે ત્યારે ભગવાન શ્રી રામને હનુમાનજી ભયથી મુક્ત કર્યા છે. તો આવી રીતે હનુમાનજી છે એ હનુમાનજી બધી જ રીતે રામને સહાય કરવા વાળા છે. હવે લંકામાં જવાનો પ્રસંગ આવે છે કે લંકામાં જાય કોણ? બધા જ નીચું માથું કરીને બેઠા છે. એવામાં જાંબુવાનજી કહે છે હનુમાનજીને ઉદ્દેશીને, કહું રીચપતિ સુનો હનુમાના, કાચુક સાદી રહેવું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સુકાજ કઠિન જગમાહી, કો નહીં હોય તાત તુમ પાહી. શું કહે છે કે કહું રીચપતિ સુનો હનુમાના. અહીંયા રીચપતિ જાંબવાનજી કહે છે કે હે હનુમાન સાંભળો, કહું રીચપતિ સુનો હનુમાના, કાચ ઉપર સાદી રહે બળવાના. તમે બળવાન છો તો આવી રીતે શા માટે તમે ચૂપ રહ્યા છો? પવન તનય બળ પવન સમાના, કે તમે પવન પુત્ર છો. યાદ કરો કે તમે પવનના પુત્ર છો. તો પવન સમાના, તમારું બળ છે પવનના સમાન છે. પવન તનય બળ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. તમે તો બળ અને બુદ્ધિના સાગર છો. કવન શું કાજ કઠિન જગમાહી. આ સંસારના અંદર એવું કયું કાર્ય હશે કે તમે જે ન કરી શકો? કવન શું કાજ કઠિન જગમાહી, કો નહીં હોય તાત તુમ પાહી. આવી રીતે હનુમાનજીને પેલો જે મેં કીધું હતું ને કે શ્રાપ આપ્યો હતો ઋષિ મુનિઓએ, તો એ શ્રાપનો અહીંયા યાદ કરાવે છે કે તમને શ્રાપ આપવામાં આવ્યો હતો, તો હવે શ્રાપને અહીંયા પૂરો થવાનો છે. હવે કે તમે બળ બુદ્ધિના હવે ભંડાર છો, તો હવે તમે ચૂપ ન બેસી શકો. હનુમાનજીને પોતાના બળ બુદ્ધિ યાદ દેવડાવે છે, એમનું બળ યાદ આવે છે. તો હનુમાનજી છે એ ત્યાં મોટો પર્વત હોય છે બાજુમાં. સિંધુ તીર એક ભૂધર સુંદર, કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર, બાર બાર રઘુવીર સંભારી, કર કેવ પવન સમાન બળભારી. કે સિંધુ તીરે એક ભૂધર સુંદર, ત્યાં દરિયાના કિનારા ઉપર એક પર્વત હતો. એ પર્વતના પર કૌતુક કૂદી, જાણે કે કોઈ રમત કરતા હોય ને, તો એ રમત કરતા કરતા જેવી રીતે કોઈ બાળક છે એ નાનો એવો પથ્થર પડ્યો હોય એ પથ્થરના ઉપર ચડી જાય, એવી જ રીતે કૌતુકમાં રમત કરતા કરતા તેઓ પર્વતના પર ચડી ગયા. અને પર્વતના ઉપર ચડીને કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર, બાર બાર રઘુવીર સંભારી, કર કેવો પવન સમાન બળભારી. એ ત્યાંથી એમણે કૂદકો માર્યો અને પેલો જે પર્વત હતો એ 100 યોજન સુધી પાછો પાતાળમાં જતો રહ્યો. આવો હનુમાનજીનું બળ અને બુદ્ધિ હતા. લંકામાં જાય છે. લંકામાં જઈને સીતાજીની ભાવ મેળવે છે, વિભીષણને મળે છે અને આગળના ભાગમાં યુદ્ધ થાય છે. રાવણનો પુત્ર હતો. રાવણને 2 પુત્ર હતા, એક અક્ષય કુમાર અને બીજો ઇન્દ્રજીત એટલે કે મેઘનાદ. તો એ અક્ષય કુમાર હનુમાનજીને બાંધવા આવે છે. એવામાં હનુમાનજી
જે દરવાજો હોય ને, દરવાજાનો આંગળીઓ હોય ને, એવામાં દરવાજાનો આંગળીઓ હાથમાં લઈને એને મારે છે અને એક જ પ્રહારમાં એ અક્ષય કુમારને મોક્ષ આપી દે છે. એવામાં ઇન્દ્રજીત આવે પાછળના ભાગમાં, હનુમાનજીને બાંધીને રાવણની સામે લઈ જાય. ત્યારે હનુમાનજી કહે છે, જેહી મોહી મારા તે મે મારે, તેહી પર બાંધે તનય તુમારે. મેં કોઈને એમને માર્યા નથી કે મને કોઈ મેં જોયા અને મારી નાખે એવું કંઈ નથી. મને જેને માર્યો એને જ મેં માર્યા છે. જેહી મોહી મારા તે મેં મારે, જેણે મને માર્યા એને મેં માર્યા છે. એવામાં તારો પુત્ર છે એને પકડીને લાવ્યો છે. તો એ હનુમાનજી છે, એ હનુમાનજીની એની સાથે ઘણી વાતચીત થાય છે. બહુ સુંદર વાતચીત છે ત્યાં. રામચરિત માનસમાં અને યોગ વશિષ્ઠ રામાયણમાં બંનેમાં આ પ્રસંગને બહુ જ મસ્ત રીતે વર્ણવવામાં આવ્યો છે. કોઈ દૂત જો હોય અને એ દૂતને કઈ બીજા રાજ્યમાં મોકલવામાં આવ્યો હોય તો એ દૂતનું વર્તન કેવું હોવું જોઈએ એ અહીંયા હનુમાનજી પાસેથી શીખવાનું છે. હનુમાનજી બહુ સુંદર રીતે રાવણને સમજાવે છે કે તું જેમને લઈને આવ્યો છે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ જગતજનની છે, રામના પત્ની છે. રામ કોણ? તો કે આ જગતના સ્વામી છે, અયોધ્યાના રાજા છે, દશરથના પુત્ર છે ઇત્યાદિ. ખૂબ જ વ્યવસ્થિત રીતે હનુમાનજી રાવણને સમજાવે છે. અને રાવણ છે તો પણ એની વાત માનતો નથી. અને રાવણનું મૃત્યુ પણ હનુમાનજીના લીધે જ થાય છે. એક રીતે તો રાવણનું મૃત્યુ હનુમાનજીના લીધે થાય છે. કેવી રીતે? તો કે હનુમાનજી જો સીતાની ભાળ ન મેળવે, હનુમાનજી જો મૂર્છિત લક્ષ્મણને ઉભા ન કરે, હનુમાનજી જો અહિરાવણની પાસેથી રામ લક્ષ્મણને લઈને ન આવત તો આ કઈ થવાનું નથી. દશાનંદ રાવણ હતો એ કોણ હતો? મહાન શિવ ભક્ત હતો. શિવનો કોઈ ઉત્તમ ભક્ત હોય તો એ રાવણ. બધી જ રીતે તે સુખ સંપન્ન હતો, જ્ઞાન શક્તિ બધામાં જ. પણ તેમને એક જ તેમનું અકાર્ય હતું, ખરાબ કાર્ય હતું કે તેમણે પરસ્ત્રીનું હરણ કર્યું. રાવણ સંહિતા કરીને ગ્રંથ છે જે રાવણે લખેલો છે, જેના અંદર ખૂબ જ જ્ઞાનની વાતો છે. 4 વેદનો જ્ઞાતા છે, બ્રાહ્મણ છે, 9 ગ્રહો જેમના હાથ નીચે કામ કરી રહ્યા છે. આવો ઉત્તમ બ્રાહ્મણ હોવા છતાં પણ એણે પરસ્ત્રીનું હરણ કર્યું. આ એક જ એનું જે કુકર્મ હતું જેથી કરીને એને મૃત્યુ મળ્યું. આ એક જ એનું ખરાબ કાર્ય હતું જેથી કરીને એને મૃત્યુ મળ્યું. તો એ મૃત્યુમાં હનુમાનજીનો ભાગ શા માટે? તો કે 10 ને પૂજ્યા રાવણે એક છોડ્યું અપૂજ. ભગવાન શિવ છે એ શિવ એકાદશ રુદ્ર કહેવામાં આવે. કેટલા? એકાદશ. 11 રુદ્ર છે. ભગવાન શિવના 11 અવતાર છે. કેટલા? 11. જેવી રીતે શ્રી કૃષ્ણ છે તો શ્રી કૃષ્ણએ 24 અવતારને ધારણ કર્યા છે. તો એવી જ રીતે ભગવાન શિવે 11 અવતારને ધારણ કર્યા છે. તો દશાનંદ રાવણ એ 11 અવતારો છે, એમાંથી 10 અવતારને તેણે પૂજા કરી છે. તો તે 10 વખત મસ્તક કાપે. એક શિવનું એક સ્વરૂપ છે તો એક સ્વરૂપની પૂજા કરતી વખતે એક સ્વરૂપની પૂજા કરે અને એક મસ્તક કાપીને યજ્ઞમાં બદલાવે. એવું એમણે 10 વખત કર્યું છે. કેટલી વખત? 10 વખત. તો શિવના 10 સ્વરૂપની એમણે પૂજા કરી છે. એક છાંડિયો અપૂજ. પણ તે એક જે
સ્વરૂપ છે એને ઉદય છોડી દીધું. કયો? 11 તો 11 ક્યાં કોણ રુદ્ર છે? હનુમાનજી. એકાદશ રુદ્ર કહેવામાં આવે. એકાદશ રુદ્રમાં 11મા રુદ્ર છે એ હનુમાનજી છે. અને હનુમાનજીની સહાયતાથી રાવણનું મૃત્યુ થાય છે. જો એકાદશમાં 11માં ને જો એમને પૂજી નાખ્યું હોત ને તો એમનું મૃત્યુ કોઈ કરી શકત જ નહીં. પણ એ 10 ને જેની પૂજા કરી, 11માની પૂજા કરી નહીં. તો શિવે કીધું કે જા કે 10 ને પૂજા છે ને તો એ 10 વખત તને વાંધો નહીં આવે, પણ જે 11મા વખત જે 11મા રુદ્ર છે એ 11મા રુદ્રથી તારું મૃત્યુ થશે. તો આવી રીતે હનુમાનજી છે એ હનુમાનજીએ રાવણના મૃત્યુમાં પણ પોતાનો સહયોગ કર્યો. આગળના ભાગમાં સાહિત્યકારો તો ઘણી બધી રીતે હનુમાનજીની વંદના કરે છે. ઉત્તર રામચરિત વગેરેમાં કહ્યું છે કે મશકી ગોસ્પદી કૃતવારીશમ મશકી કૃતરાક્ષસમ. ગોસ્પદી કૃત, ગોસ્પદી કોને કહેવામાં આવે? કે ગાય હોય એ ગાયના પગલામાં જે પાણી ભરાય એને ગોસ્પદી કહેવાય. ગાયનું જેવી રીતે કોઈ ગાય જતી હોય એને ગાયનું પગલું ત્યાં પડ્યું હોય અને પછીના ભાગમાં એમાં પાણી ભરાય એને ગોસ્પદી કહેવાય. વારીશમ એટલે કે સમુદ્ર. વારીશમનો અર્થ શું થાય? સમુદ્ર. સમુદ્રને એમણે કેવો કરીને બતાવ્યો? ગાયના પગલા જેવો. ગોસ્પદી કૃત વારીશમ. જાણે કે ગાયનું પગલું હોય અને એમાં પાણી ભરેલું હોય, એને કોઈ બાળક ડબીને જતો રહે, એવી જ રીતે તે હનુમાનજીએ સમુદ્રનું ઉલ્લંઘન કરી નાખ્યું. અને મશકીકૃત રાક્ષસમ, રાક્ષસો વગેરે જે હતા એ બધાને કેવા ગણી નાખ્યા? મત્સરના જેવા. જે મત્સર ગમગમતું આવે અને આપણે તાળી પાડી દઈએ અને મત્સરને જય શ્રી કૃષ્ણ કરી નાખીએ. તો એવી જ રીતે રાક્ષસોને પણ મત્સરના સમાન બનાવી દીધા, એટલે કે મત્સરના સમાન મારી નાખ્યા. મશકીકૃત રાક્ષસમ રામાયણ મહામાળા રત્નમ વંદે નીલાત્મજમ. રામાયણ મહામાળા કે રામાયણની જે એક માળા છે, આપણે માળા હોય ને માળા કરીએ એ માળા, તો એ માળામાં જેવી રીતે કોઈ મણકો વચ્ચેનો મણકો હોય, આપણે એને શું કહીએ? મેરુ કહીએ. શું કહીએ? મેરુ કહીએ. તો એને રત્ન પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રત્ન પણ કહેવામાં આવે. તો રામાયણ મહામાળા રત્નમ વંદે નીલાત્મજમ. રામાયણ મહામાળાનું આ એક રત્ન છે. જે રીતે માળા આપણે કરીએ છીએ અને માળાના અંદર જે મેરુ પર્વત આવે, મેરુ પર્વત એટલે પૃથ્વીનો જે વચ્ચેનો પર્વત છે એને મેરુ પર્વત કહેવામાં આવે. પૃથ્વીનો સૌથી મોટામાં મોટો અને વચ્ચેનો પર્વત એટલે મેરુ પર્વત. તો મેરુ પર્વતથી બધી ગણના થાય એવી જ રીતે એ માળાજી છે, તો માળાજીમાં પણ માળા કરવાની શરૂઆત મેરુ પર્વતથી થાય અને માળા પૂરી પણ મેરુ પર્વતે થાય. તો એને રત્ન કહેવામાં આવે. એ મેરુ પર્વતને કેવો કહેવામાં આવે? રત્ન કહેવામાં આવે. તો રામાયણ મહામાળા રત્નમ વંદે નીલાત્મજમ. અનિલાત્મજમ. અનિલ એટલે પવન, અનલ એટલે અગ્નિ અને અનિલ એટલે પવન. જુઓ, આપણે વાડવા અનલ કહીએ. વાડવા અનલ, વડવા અનલ હતું તો વાડવા અનલ. વડવા અનલ એટલે સમુદ્રમાં થનારો જે અગ્નિ હોય એને વડવા અનલ કહેવામાં આવે. હનુમાનજીનું એક સ્તોત્ર છે, વડવા અનલ હનુમાન સ્તોત્ર. હનુમાનજીનું એક સ્તોત્ર છે, વડવા અનલ હનુમાન સ્તોત્ર. જેવી રીતે સમુદ્રમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તો એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિએ લંકાને જલાવી દીધી, માટે એ સ્તોત્રનું નામ પડ્યું વડવાનલ સ્તોત્ર. વડવ એટલે સમુદ્રમાંથી થનારો અગ્નિ અને અનલ એટલે અગ્નિ. તો એવી રીતે સમીર, સમીર એટલે પવન અને અનિલ એટલે પણ પવન. તો અહીંયા શું કીધું?
રત્નમ વંદે નીલાત્મજમ. અનિલાત્મજમ, અનિલ એટલે કે પવન. પવન સુત છે. અનિલાત્મજમ, આત્મજ એટલે પૂતળા. આત્મજનો અર્થ શું થાય? પૂતળા થાય. આપણે કહીએ કે આત્મજમ, આત્મજ એટલે પૂતળા, પોતાનો પૂતળા હોય ને આત્મજ કહેવાય. અનિલાત્મજમ કે એ પવનના પુત્ર છે એવા હનુમાનજી છે એ પણ રામાયણનું એક રત્ન છે. જેવી રીતે માળાની શરૂઆત એ મેરુ પર્વતથી થાય અને પૂર્ણ પણ મેરુ પર્વતથી થાય, એવી જ રીતે રામાયણની શરૂઆત પણ હનુમાનજીથી થાય અને પૂર્ણાવૃત્તિ પણ હનુમાનજીથી થાય. આગળના ભાગમાં બીજો એક પ્રસંગ છે, મકરધ્વજનો પ્રસંગ મેં તમને કીધું હતું. હનુમાનજી અહિરાવણ કરીને રાવણના જે મામા થતા હતા એ રાવણનું કાર્ય કરવાને માટે એ હનુમાન રામ લક્ષ્મણને લઈને પાતાળમાં જતા રહ્યા. તો પાતાળમાંથી લાવવા માટે હનુમાનજી ત્યાં રહ્યા. તો એવામાં એને એક વાનર હતો, એ વાનરની સાથે તેમનું યુદ્ધ થયું. એમનું યુદ્ધ થતા થતા તેમણે જોયું કે એ વાનર છે એ પોતાના સમાન જ બળમાં અને બુદ્ધિમાં સમાન છે. એ વાનર પણ બુદ્ધિ અને બળમાં સમાન છે, પોતાના સમાન જ. આ બધું જોઈને પૂછે તું કોણ છે? તો એ કહે છે કે હનુમાનજીનો પુત્ર છું. શું કહે છે? હનુમાનનો પુત્ર છું. હનુમાનજી તો કહે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય કે મેં તો લગ્ન કર્યા નથી અને આ કહે છે કે હનુમાનજીનો પુત્ર. તો કે એ કેવી રીતે? હનુમાનજી પૂછે કે હનુમાનજીનો પુત્ર છો? તો હનુમાનજી તો હું જ છું, પણ મેં તો લગ્ન કર્યા, કેવી રીતે હનુમાનનો પુત્ર? તો એ કહે છે કે આપ જ્યારે લંકાનું દહન કરવા ગયા હતા અને લંકાનું દહન કરીને આવતી વખતે આપ સમુદ્રને ઓળંગી રહ્યા હતા, તો એવામાં આપનો પરસેવો, આપનો પસીનો એ સમુદ્રમાં ગયો અને સમુદ્રમાં રહેલી મારી માતાએ પોતાના મુખ વાટે પરસેવાને ગ્રસન કર્યું અને એવી રીતે મારો જન્મ થયો. હનુમાનજી કે તો કોઈ જ વાંધો નહીં, બોલો જય શ્રી કૃષ્ણ. તો આવી રીતે હનુમાનજી છે એ હનુમાનજીના પુત્ર એટલે કે મકરધ્વજ. હનુમાનજીએ લગ્ન કર્યા નથી, પણ હનુમાનજીના શ્વેત બિંદુથી ઉત્પન્ન થનારા અને મત્સ્યના દ્વારા, મત્સ્યકન્યાના દ્વારા ઉત્પન્ન થયા એટલે કે મકરધ્વજ. તો હનુમાનજી આવી રીતે ઘણા બધા કાર્ય કર્યા છે. એવામાં હનુમાનજી છે આ આગળના ભાગમાં ભગવાન શ્રી રામ રાજા બન્યા. તો હનુમાનજીના ભાગમાં રામે બધા જે હતા લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ઇત્યાદિ બીજા બધાને રાજ્ય સોંપી દીધા. અલગ અલગ બધાને રાજ્ય સોંપી દીધા. પોતે અયોધ્યાના રાજા બન્યા અને હનુમાનજી છે એ ત્યાંના મંત્રી બન્યા છે. હનુમાનજીને મંત્રીનું પદ અયોધ્યામાં આપ્યું છે. તો એક વખતની વાત છે, આપણે જોઈએ કે હનુમાનજી છે બધી જગ્યાએ સિંદૂર ચઢાવેલા હોય છે. હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. શેના માટે? તો કે શાસ્ત્રોમાં એવું કીધું કે એક વખત માં સીતા છે એ માં સીતા શણગાર કરી રહ્યા છે. તો એવામાં હનુમાનજીએ એમને જોયા કે માતામાં સિંદૂર પૂરી રહ્યા છે. તો હનુમાનજીએ પૂછ્યું કે એમાં આ સિંદૂર તમે શેના માટે લગાવી રહ્યા છો? ત્યારે માં સીતાએ કીધું કે સિંદૂર લગાવવાથી હું મારા પતિને પ્યારી બનું છું, હું પ્રભુને પ્યારી લાગુ છું. હનુમાનજીએ કીધું કે જો સિંદૂર લગાવવાથી ભગવાનને પ્યારા બનાતું હોય તો આપણે આખું એનાથી નાઈ લેવું. તો હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂરનું લેપન કર્યું છે. આખા શરીરે એમણે સિંદૂર ચડાવ્યો છે. બીજો એક પ્રસંગ છે કે સીતાજી છે એ સીતાજી એક પ્રસંગ કહી દઈએ કે સીતાજી બધાને કઈ ને કઈ ઉપહાર આપે છે. એવામાં હનુમાનજીને માળા આપે છે ઉપહારમાં. તો એ માળા છે એ માળા જોઈને
હનુમાનજી હાથમાં લે છે, એને જોવે છે, જોઈને એક માળા તોડીને એક મોતી છે મોઢામાં નાખે છે અને મોતીને ચાવીને જોઈને પાછું ફેંકી દે છે. હનુમાનજી આવી ઘણી બધી એવા મણકા તોડીને ફેંકવા માંડે છે. તો આ ચેષ્ટા જોઈને સીતાજીને ગુસ્સો આવે છે કે તમે આ શું કરી રહ્યા છો? તો કે તમે આપેલી માળામાં મારા સ્વામી દેખાતા નથી. તો કે તમારા સ્વામી ક્યાં છે? શ્રીરામ ક્યાં છે? તો હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે મારા સ્વામી શ્રીરામ અહીંયા છે. તો આવી રીતે હનુમાનજીની તો અનેક એવી લીલાઓ છે, અનેક એવા પ્રભુના કાર્ય છે જેમણે પૂરા કર્યા છે. તો અંતે એક ચોપાઈ બોલીને મારી વાણીને વિરામ આપીશ. ધર્મન અર્થન કામ રતી ન સહવો નિર્માણ જન્મ જન્મ રતિ રામ પદ यह वरदानून आन। बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज